ભલારામ બાપાની તિથિને આમ તો 1 મહિના જેવું કહેવાય. હવે 20/5 એટલે બધાને એક 20/5 યાદ રાખવાની. 19/5 અને 20/5 2 દિવસનો કાર્યક્રમ છે. ભલારામ બાપાની 25મી રજત મહોત્સવ નિમિત્તે 2 દિવસનો કાર્યક્રમ રાખેલો છે અને ઘર કુટુંબ પરિવાર સત્સંગ મંડળ બધાને ફરજિયાત હાજરી આપવાની છે. એટલું મારું ખાસ આગ્રહ અને વિનંતી કયો, જેટલું કયો એટલું. પછી જાજુ તો કહેવાતું નથી. અને સંતો મહાપુરુષોની તિથિ તહેવારોમાં હાજરી આપવી એ પણ આપણું ફરજમાં પણ થોડુંક આવે કે ન આવે. અને ક્યારેક ક્યારેક તો મને વિચાર જ આવે, બાપા તન મન ધન તમારું છે ને એમ, પણ એ આપવું અઘરું છે. અને કોણે આપ્યું કે લાભુ દાદા દેવજી બાપા આપણા ઉગમ ફોજના દરેક સંતોએ ગુરુચરણમાં કાયમિકના માટે શીશ અર્પણ કરી દીધું. આખું શરીરને દેહને જે કયો સગા કુટુંબને ત્યજી કોઈ જાતનું ફિકર કર્યા વિના સદગુરુનું ચરણ આપ્યું ને એને આપ્યું કહેવાય કે ન આપ્યું કહેવાય. બરાબર. એટલે હું એમ કહું છું કે આપણે એકવાર તો ભલા બાપાની તિથિમાં આવવું કે નહીં, 25મી તિથિમાં, એ પણ આપણી ફરજ આવે કે ન આવે? આવે ને. એટલે ફરજિયાત બધાને આવવું છે, કહેવાનો મારો ટૂંકો ઉદ્દેશ એ એમ. બરાબર. એટલે અને કદાચ હું એમ કહું છું કે સદગુરુ છે કલ્પ વૃક્ષ છે, અને સદગુરુ આગળ માગીએ ન તો આપણે બીજા કોની આગળ માગીએ? બરાબર ને. એ વાતે સત્ય છે, એ વાતે સત્ય છે. દેહના દુઃખ માગવા, અને હું તો એમ કહું છું કે કદાચ દુઃખ આપણને આપતા હોય ને કુદરત, તો એ એક ભજન કરવાનું સાધન જ છે ભગવાન. અને તો જ તમે સદગુરુને, ઈશ્વરને, ભગવાનને જેને કહેતા હો ને એને માનો. દુઃખ આવે ત્યારે જ ને. માનતા ક્યારે કરો? પછી તમારે ઘરે હારીપટ પૈસા આવે ત્યારે કરો કે બાપા હારીપટ પૈસા આવ્યા, હવે તમારે હું 2 વાર પગે લાગી જઈશ ને 2 વાર તમને અડધા પૈસા ધરી જાય, કોઈ કીધું? પછી ઉદ્ઘાટનમાં તારીખ લેવા આવે, ઉદ્ઘાટનનું જયંતિ બાપા કહે ને એમ તારીખ લે, અમારી બધું નક્કી કરી જાય. અને ક્યારેક ક્યારેક ઉદ્ઘાટનમાં અમને બોલે, પછી નફાનું અમને કોઈ કહેતું નથી. એટલે જગતે બધું સ્વાર્થીનું. સ્વાર્થીનું કોણ નથી કે સદગુરુ. કાયમિકના માટે એને આમ કૃપા દ્રષ્ટિ વરસાવી છે. આપણે સવારમાં નરસિંહ મહેતાની વાત કરીને માગવું શું નક્કી નથી, અને પર્યાણી આપણે કર્યું નથી ને કોઈ કરવાના છે એ નહીં. કારણ કે અમે નક્કી હોય કે આપણને ભગવાન મળવાનું નથી. અને કદાચ કલ્પના કરતા આજે હનુમાન જયંતિ ને, બરાબર, આજે હનુમાન જયંતિ શનિવારને બધું યોગ કુદરતી ભેગા, તોય આપણે હનુમાનજીને કલ્પીએ. હનુમાનજીને આપણે કલ્પીએ કે ભાઈ પૂંછડાવાળા હોય ને બહુ ઊંચા હોય ને સશક્ત હોય, અને એવા પૂંછડાવાળા ભગવાન આપણે બાંદરામ નીકળે ને, જો બાંદરામ કદાચ નીકળે ને તો છોકરા પાણા મારે, પૈગ્યા ન લાગે. કારણ કે એને તો આપણે કુતૂહલ માનીએ, કુદરતીની રચનાને પણ આપણે કુતૂહલ માનીએ. ઉગારામ દાદાને કચ્છની અંદર જાહેર સભાની અંદર સવારે આરતી કરતાં કરતાં અમે ગોપાલભાઈ હતા ત્યારે વાત કરી કે આજે હનુમાન જયંતિ ને, એટલે કચ્છની અંદર ઉગારામ દાદાને સભા, જાહેર સભામાં એક ભાઈ બોલ્યા કે બાપા ત્રિકમ સાહેબને કે હનુમાનજીનો અવતાર કહે અને તમને હનુમાનજીનો અવતાર કહે. એટલે બાપા કે ભાઈ લોકો કહેતા હશે કદાચ, અને કહેતા હોય તો આ હું હનુમાનજી છું એમ. ઉગારામ દાદાએ કીધું તમે કહેતા હો તો હું હનુમાનજી છું, હાલો ને. એટલે વળી પાછા એ ભાઈએ બીજો પ્રશ્ન કર્યો કે બાપા હનુમાનજીને તો પૂછડું છું. એટલે બાપાએ એમ કીધું ઉગારામ દાદાએ કે ભાઈ મારું પૂછડું તને દેખાય નહીં, કે કોઈ બાંદરાથી, કોઈ ગોંડલથી, કોઈ દેવળકીથી, ગીગા બાપા હતા ને દેવળકીથી ને, કોઈ તરઘરીથી ને, કોઈ વેરાવળથી ને, કોઈ ઓખાથી ને, કોઈ નવલખીથી ને, કોઈ જામનગરથી ને, કોઈ મુંબઈથી ને, મારું પૂછડું કેવડું છે એ તને દેખાણું નહીં કે. એટલે બાપાએ ઉગારામ દાદાએ દાઢીયા હાથ નાખીને ત્યારે કીધું કે આ કે હું હનુમાનજીનો અવતાર, બીજું કાંઈ પૂછવું હોય તો પૂછી લ્યો. એટલે ભાઈ પગે લાગીને કે બાપા હવે કાંઈ પૂછવું નથી. એટલે સંતોને આપણે જેટલી ઉપમા આપીએ
અને જેટલું આપણે વર્ણવીએ એટલું ઓછું અને ઓછું છે. એટલે સંતનો મહિમા ગાવો, સંતના તિથિ તહેવારો. અને આપણે પણ વાત કરી, દિવસના પણ સભાની વાત કરી કે આજે અમારા વિઠ્ઠલરામ બાપુની તિથિ નિમિત્તે ચૈત્રી પૂર્ણમ જયંતિ બાપાને કીધું કે જેટલી વાર અવાય અને જેટલી વાર આપણે બેસીએ એટલી વાર ખુશીથી, એમને પણ હા પાડી. એટલે સંતો મહાપુરુષોની તિથિ તહેવારો ઉજવવા, તિથિ તહેવારોમાં કાયમિકના માટે યાદી એ ખૂબ ભાગ્ય કરીને મળે છે, નકર મળતી નથી. એટલે રશ્વિન બાપુએ પણ ખૂબ સારી આધ્યાત્મિક વાત કરી. અને ઉગારામ દાદાની વાત પણ આપણને બધાને, તમે તો બધા સદગુરુના બાળ છો, રાત દિવસ સત્સંગનો મહિમા જાણો છો અને સમજો છો અને બૂજો છો. ત્યારે જપ, તપ, તીર્થ, યોગ, સાધના એ સબ બધા નામ આધારા. કે ગુરુગમ હોય તો ગોતી લેના, વેદ પુરાણ પુકારા રટી લે, કે રામ નામ રણુકારા ભજી લે તો કે રામ નામ રણુકારા. જપ, તપ, તીર્થ, યોગ, સાધના દરેક સંતો જગતની અંદર જેટલા થયા, કબીર, ખીમ, ત્રિકમ, મોરાર, ઓથી, આનંદરામ, ક્રમસિંહ બાપા, હિરસાગર બાપા, આમ આપો જાદુરો, ચેલાણ સાહેબ, કિમડો કોટવાળ, દાદા ઉગમસિંહ, આમ રામાપીર, જેસલ, તોરલ, લાખો, લોયાણ, રૂપાદે, માલદે, આમ તમે દરેક સંતો મહાપુરુષોના જેટલા સંતોના નામ લેવા હોય ને એટલા લઈ શકો. પણ બધાય કેના આધારે? કે નામના આધારે. અને દરેક સંપ્રદાય, દરેક ધર્મ, દરેક સંતો મહાપુરુષો તમે સરવાળો બાદ બાકી કરો ને તો એ આત્માના ઓળખ્યા વિના 184ના ભવબંધન નહીં છૂટે. દરેકની તમે આત્મધર્મ લક્ષણી આત્માની જે વાત આવશે, બીજે ક્યાંય વાત આવશે નહીં. અને કદાચ યોગ, સાધના બધું જ છે, પણ ક્યાં સુધી? કે તમારો સશક્ત શરીર છે ને ત્યાં સુધી. બાકી અમુક અવસ્થા, ઉંમર, શરીરને ઉંમર લાગે. અત્યારે મને એમ કહો કે એમ કે તમે અહીંથી દેવચોડી સુધી દોડો તો હું દોડી ન શકું. બહુ થાય તો અહીંથી ડેલા સુધી દોડી શકું, બરોબર? અને દોડાય ખરા એ હું તમને કહું, ભીં પડે ને, ખ્યાલ આવે? ભીં પડે તો વંડિયું ઠેકી જાય, કારણ કે ત્યારે ગ્રંથિ છૂટી પડી જાય. હકીકત છે, ત્યારે હું નથી, તું નથી, તે નથી, આધ્યાત્મિક તત્વ આવી જાય. રવિ સાહેબે કીધું ને, કોઈ રવિ સાહેબે એક ભજનમાં કંઈક વાણી બોલ્યા છે કે આ ઓમ સોમને કે શ્વાસ ઉશ્વાસે ન્યા ન પહોંચે કામલગારા. પણ એ વાતે સાચી. ઘણા એવો અર્થનો અનુરોધ કરે, ઘણા એમ કે ભાઈ રવિ સાહેબે ના પાડી, જો તમારે શ્વાસ ઉશ્વાસની જરૂર નથી. પણ બધી સ્થિતિની વાતો, બધી સ્થિતિની વાતો. હમણાં મેં બાપાને વાત કરી હતી કે આમાં અમારા અહીંયા જુનાગઢના બેન આવ્યા ચાડા આવ્યા, બચારા હાલી નથી શકતા, ગોઠણ અને ટેકો જોઈને માંડ તો બચારા રિક્ષામાં ઉતરીને કે બાપા હવે હાલી હકાતું નથી એમ. એટલે હમણાં 3-4 મહિના પહેલાં આવ્યા બેન, વ્યવસ્થિત આઈકેલા હાલતા હતા. મેં બેન કેમ છે? સારું. મેં ખાંધા નીકળ્યા તો કે નાના બાપા. મેં બહુ શરીર તો તમારું રેડી થઈ ગયું. તો કે બાપા હું કે કંઈક કપડાં ધોવા બાથરૂમમાં કે વંડો વાડામાં ગઈ તે ત્યાં નીકળો નાગ, તે મેં કાઢી હળી. તે હકીકતમાં દુઃખ બધું વી ગયું. સત્ય ઘટના બેને અહીંયા છે જ એમ. મેં જયંતિ બાપાને બતાવ્યો હોત બેન, અને દુઃખ વહી ગયું. હાથો વી ગયા ડૉક્ટરને કે ના બાપા કે આ એકલા શરીર થઈ ગયું, ઉલટાનું મજા આવી જાય છે. એટલે ભીં પડે ને એટલે દુઃખે વહી જાય. એટલે સશક્ત શરીર છે ત્યાં સુધી તમે અમુક યોગ, સાધના બધું કરી શકો. અને એ બધું અમુક મન કારણે છે. અમુક દર્દ, અમુક તકલીફો, અમુક બેહાતું નથી ને ફલાણું નથી કરતું. તમે જોવો દાંડિયા રાસ રમશો ને ત્યાં આમાં કોઈના પગ નહીં દુખે. આવડા જેટલા બેઠા ને ખુરશી માથે, હકીકત છે, આપણા કરતા હારામાં હારા દાંડિયા રાસ રમશે. લ્યો માનશો? મન કારણ ત્યાં તમારું મન વહી જાય. અને મારવાનું મનને જ છે.
મારીને મેંદો કર્યો. મનનો મેંદો કરવો ને એ બહુ અઘરું છે. તમે કાંઈ નથી કરવું, તમારે જમો, તમે સત્સંગ કરો, અડધી કલાક ધ્યાનમાં બેસો. હું ઘણો ટાઈમથી વાત કરું પણ કુદરતી મને યોગ જ નથી થતો. ફરી આ જ વાત યાદ આવી. નકર એક દિવસ મારે એવો રાખવો છે, કોઈને કાંઈ કરવાનું નહીં, એક ધારું ધ્યાનમાં જ બેસવાનું 2 કલાક બાંદ્રા આવીને. એવો કાર્યક્રમ રાખો. જયંતિ બાપાને પૂછીને ભલા બાપાને 25મી તિથિ જાય ને અને બધાને નામ લખાવાના અને 500 જમા કરવાના. ના ના હકીકત છે. 1 કલાક કે અડધી કલાક જેમ આમ બેસો તો આમ ને પરોઠવાની ઊંધા ગૂંઠણ નાખી ઊંધા ગૂંઠણ. પણ આપણે 2 કલાકનો એક કાર્યક્રમ એવો કરવો છે. વિચાર મારો એવો છે જો કેવા કામ મન મજબૂત છે એમ. એટલે કારણ તો મનનું જ ને, મનને મેંદો કરવો છે. અને સદગુરુ તો આપણને લક્ષ, સદગુરુ દીન દયાળ છે ભગવાન. અને આપણને જે સદગુરુ મળ્યા ને, લક્ષ ચોરાસીને ભવબંધન છૂટીને મનુષ્ય અવતાર તો મળ્યો, પણ મનુષ્ય અવતાર મળી અત્યારે જેમ ઘણા કહેતા હોય છે કે ભાઈ ડૉક્ટર સારા મળવા એ મુશ્કેલ છે, એમ અત્યારે સદગુરુ મળવા એ મુશ્કેલ છે. પણ આપણને તો સદગુરુ મળી ગયા છે. આપણને તો એવા સદગુરુ મળ્યા છે ને, જેને જેને જે સદગુરુ મળ્યા નામનો નેળો મજબૂત કરાયો. એટલે મન કારણ જપ તપ તીર્થ યોગ સાધના એ સબ નામ આધારા. દરેક સંતો મહાપુરુષો કેના આધારે? કે નામના આધારે. ત્યારે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમળો કોઈની જપ તક તરત યોગ. આ નામ જાણ્યું એને સબ જાણ્યું, સબ સાતર કા ભેદ, બિના નામે નરકે ગે પડ ચારે વેદ. આ નામને જાણ્યું એને સબ જાણ્યું, સબ સાતર કા ભેદ, બિના નામે નરકે ગે પડ ચારે વેદ. ત્યારે નહીં મિલતી વાત વેદનમાં, પણ વેદમાં કુછ ભેદ છે. જો સદગુરુ મળે તો આ ભેદ ખોલે. અને એને પણ મુર્દા છે સાક્ષી પૂરી કે 2 વિનાના 52 બોબડા, નો મળે મોંઘે મૂલે. મુરદાસ કે 2નો 1 કરે ને એની વાત 52 બોલે. આપણે પણ 2 ના 3 કરી છે કે ગુરુ ગોવિંદ દોનો ખડા ને કિસકો લાગુ પાય ને બલિહારી ગુરુ દેવની જિસકો ગોવિંદ દિયા બતાય. બરોબર? એક ગુરુને એક બાજુ ઊભા રાખે ને એક ગોવિંદને ઊભા રાખે, અને કેનારો પાછો ત્રીજો. એક બાજુ ગોવિંદ રાખે, એક બાજુ ગુરુ, અને કેનાર પાછો ત્રીજો. 2 ના 3 કરે. પણ ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકુ લાગુ પાય. કેને લાગવાના? કે ગુરુને. શું કરવા? નકર ભગવાન એમ કહે ને કે ભાઈ મોટામાં મોટું કોણ, આપણે એમ કહી દઈએ કોકને. બરોબર? આ હું સમજાવું છું ને ભાઈ, બહુ આધ્યાત્મિક બહુ ઊંચી વાત નથી કરતો હું. જ્યારે પ્રાથમિક ઉપચારની જ વાત કરું. કારણ કે વિદ્યાર્થી હોય ને, એકડિયાના વિદ્યાર્થી સાહેબ એવું ભણાવતા હોય, પછી 7મા ધોરણના એવું ભણાવતા, 8મા ધોરણ ભણાવતા, 10મા ધોરણના વિદ્યાર્થીઓ એને એવા સાહેબ હોય એમ. બરોબર ને? એટલે હું પ્રાથમિક ઉપચારનો સાહેબ છું અને પ્રાથમિક ઉપચારથી કરાવું. ખ્યાલ આવ્યો ને તમને ભાઈ? નાથા ભાઈ કાનભાઈ માથું ખંજરો મજા ભાઈ. એટલે મોટા મોટો કોણ? તો કે ભગવાન. બરોબર? એનાથી કોઈ ગુરુ મોટા નથી એમ કહી નાખે. બરોબર? તો ભગવાનને કદાચ હું કોઈક મોટા હાલો ભગવાન, એનાથી ગુરુ મોટા નથી એમ કહો ને આપણે. આ તો કોઈક માની લેતો ને તમે ક્યાંક હું સમજાવું છે એમ. બરોબર? પછી ગુરુ. પણ ભગવાનને કોરો ઓળખાણ કરાવી? આદેશી પાછા કે ભગવાનને ગુરુ થકી ઓળખાણ. એટલે પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ. અને ગુરુપદ પંકજ પૂતા 14 લોક પૂજા શિવવરતી શારદા જસ ગુરુ તણા ગાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. બીજનો ચંદ્ર ઉગે તો ઉગે જ છે, પણ ઝીણી આંખે દેખાતો નથી. એક દોરાવા હાવ બીજ દેખાય, ઝીણી આંખ કરો તો દેખાતો નથી. પછી કે ભાઈ અહીંયા આવો અહીંયા આવો. કાનભાઈ તમને દેખાતો હતો? કે ના ના. પણ તમે એક કામ કરો, જો ગોપાલભાઈના મોભળા ઉપર, ગોપાલભાઈનું ઘર છે ને એના મોભળામાં તે ખૂણામાં તેથી નજર કરો, એટલે ઝીણી નજર કરે કે હા હા જો દેખાય. ક્યાં ગોપાલભાઈના ઘર ઉપર શું ચંદ્ર ઉગે છે? પણ આધાર પુરાવો લક્ષ. એમ ગુરુ છે માધ્યમ છે.
ગુરુ દ્વારા, ગોવિંદ કયો, કૃષ્ણ કયો, ભગવાન કયો, કોના દ્વારા? કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની जिसको ગોવિંદ દિયા બતાય. એટલે આપણી માટે સદગુરુ કાયમિકના માટે ભગવાન. ત્યારે પહેલા પાઠે પ્રથમ કેને સમરીએ કેના લીજે નામ મેં વાત કરી. ગુણપતિ છે, ગુરુનું રૂપ છે, ગુરુનું રૂપ છે ને ગુરુથી દ્વારા જે તમે કયો એ ગુરુ દ્વારાથી ઓળખાય છે. ત્યારે નહીં મિલતી વાત વેદનમાં, પણ વેદમાં છે જ, રામાયણમાં છે, ભાગવતમાં છે, દરેક પુસ્તકોમાં દરેકમાં લખેલું છે. પણ આમ કરે તો એમાં ખરે એમ નથી. એની માટે આપણે હાયલા જતા હોય, બરાબર, અને ક્યાંય ડ્રાઈવર જન આવે, અહીંયા બોર્ડ નથી મારેલા, રસ્તો ખોદાઈ ગયેલો છે, ત્યાં તમારી ગાડી અટકે ને કદાચ હું એમ કહું કે બોર્ડ ખાલી એમનામ હોય, કદાચ કોઈક મૂર્તિ મૂકેલી હોય કે મંદિર હોય, તો તમે એને પૂછો તમને જવાબ આપશે? ન આપે. કોક હાલતો ચાલતો જીવતો જાગતો માણસ ભલે મજૂર અહીંયા કામ કરતો હોય તો એને બોલો કે ભાઈ અહીંયા આવો અહીંયા. કેમ? તો કે મારે જવું તું ગોંડલ, ડ્રાઈવર જન છે, સાઇન બોર્ડ કાંઈ છે નહીં, અહીં તો ખાલી એક મંદિર નાનું એવું છે, કોનું હોય બહુ ખબર નથી, અહીંયા 2 વાર પગે લાગ્યો પણ કાંઈ કીધું નહીં. ત્યારે ઓલા ભાઈ એમ કહે છે કે ભાઈ એક કામ કરો, તમે ભૂલા પીડ્યા, 1 કિલોમીટર આગળ આવી ગયા, પાછા 1 કિલોમીટર પાછા જાઓ, ડાબી સાઈડમાંથી ઉતરી અને આમ સીધા તમે નીકળો છો ને તો નવો હમણાં રોડ બને છે ને તમારે ગોંડલનો જશે. કોણ બતાવશે? કે જીવતો જાગતો કાયમિકના માટે જેના 5 તત્વોની અંદર કીધું ને, 5 તત્વ પડદા વિશે અખંડ એક નામ, વહી નામ મેં શ્યામ હે મારા સદગુરુ ઉગારામ દાદા. 5 તત્વના પડદાની અંદર જે સદગુરુ કાયમિકના માટે રમણ કરતો રહ્યો છે, એ કાયમિકના માટે આપણે નામ નિશાન અને લક્ષ્ય જ્યાં જવું હોય ને ત્યાં એ બતાવે એમ છે. ત્યારે ઉગારામ દાદાએ કીધું કે મને ખબર નહોતી અને હું ક્યાંનો ક્યાં ફાફા મારતો છે, વ્રત ને તીરથ ને કેટલી માથે ઘંટી માથે એક પગે ઊભો રહ્યો ને તપસ્યા કરીને બારે નીકળી ગયા ને કેટલી વાત કરીને બાપાએ. પણ ગુપ્ત સમણી દીધું ગુરુજીએ, તેથી ચિહ્ન હાથમાં અમારું, હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, ઘણો ગુણમાન ગુરુ તમારો, આ સદાય તમારા. સમોર ઈશ્વર સાહેબનું નામ, દાસ ઉગારામ બાપાનું ગુરુ વિશાખમાં ખડસો સબને સ્વામી ઓળખાયા તો રામ. એમ દેવદર્શન ત્યાં ગુરુ પ્રસન્ન. આ સૂર્યચંદ્ર ચલતા ન દેખી, વધતા ન દેખી વેલ, સંત હરિજન ભક્તો છે ને ભજતા ન દેખા, આ છે ગુરુ મારના ખેલ. એમાં ભાવે ભજો કભા બક્ષો સુક્ષોમાં સમો, આ મનુષ્ય અવતાર મળ્યો, હવે ગણસોમાં કે ઊંધો કે સમો. કોઈ વારની રાહ જોવાની નથી, કોઈ તિથિની રાહ જોવાની નથી, કોઈ શુભ ચોઘડિયાની રાહ જોવાની નથી, કોઈ કાકાની રાહ જોવાની નથી, માસીની રાહ જોવાની નથી. રાહ જોવો તો કેટલાયની જિંદગી વહી ગઈ. હે આજ આવશું ને કાલ આવશું ને પ્રમદી આવશું ને બાપા હવે અત્યારે નવરાય નથી. અને આજકાલ કરતા ભલા બાપા હતા ત્યારથી ઘણા અમે વિચાર કરતા અને વાત કરતા હોય, બાપા તમારા સત્સંગમાં બહુ મજા આવે, બધા વાતો બહુ સારી કરતા હોય, હવે આજે આવું છે, ઓલી વખતે આવું છે, આખી જિંદગી વહી ગઈ. પછી બાળા પણ બચપન મેં ખોયો, જુવાની જોબન મેં ખોયો, બુઢા પર ખાટ પર સોયો, આશા મન નીંદ સતાતી હે કરો હરિકા ભજન, ઉમરિયા બીત જાતી. ઉમરિયા બીત તો વહી ગઈ, પણ ખાટલામાં સૂતા સૂતા પસ્તાવો કરીએ ને. આપણા દરેકના જીવનમાં કાંઈકનું કાંઈક કદાચ હું એમ કહું કે લેવા ગયા હોય જેતપુર કે ગોંડલ કે ધોરાજી કે રાજકોટ, ક્યારે આપણને વસ્તુ ગમી હોય ને કદાચ ન લીધી હોય, અને તેલ સસ્તું થયું હોય ને તેથી ન લીધું હોય, અત્યારે મોંઘું થઈ ગયું, સોનું સસ્તું હતું તેથી ન લીધું ને અત્યારે લાખ રૂપિયા બોલે તો અત્યારે પસ્તાવો થાય ને. માથું ખંજર મારે તેથી લઈ લીધું હોત ને તો અત્યારે ખામ હોતા હતા 3 ગણા પૈસા થઈ જાય. પણ એ પસ્તાવો કરો ને એ આપણી માટે નકામું. એમ જિંદગીનો છેલ્લે ઘડી કદાચ ગુરુ, અને હું તો કહું કોઈ કરતું નથી, ગુરુ મળ્યા નહીં આવડી ઉંમરે, કોઈ અટાણ સુધી કીધું તમને? હગા વાલા કુટુંબ પરિવાર તમે ગમે તેને ખબર પૂછવા ગયા, બધું કહે કે નાના દીકરાને હજી થયું નહીં, મોટી બે છોકરી રંડાણી છે હજી કાંઈ હરખું આવતું નથી,
ફરાણું આવતું નથી ને મકાન થયું નહીં ને 2 માળનું મકાન, પણ અટાણ સુધી તમને કીધું કે આવડા મોમર થઈ ખાટલામાં હવે જિંદગી પપ્પાને ગુરુ ન મળ્યા? કોઈએ કીધું? અને કીધું હોય મને ટપાલ લખજો. અને હમણાં આપણી એક ભેંસ ખોવાણી હોય કે બકરી ખોવાણી હોય, ગાય ખોવાણી હોય, બરાબર, તો એ તમે છાપામાં દો ને, સમાચાર દો ને. અમારી નવચંદ્રી ભેંસ હતી ને મોટું ટીલું હતું ને લાંબુ પૂટલું હતું ને ભાઈ, બહુ આયકલા તાજી હતી ને ભૂરા જેવી હતી ને, છાપામાં દો ને, ફૈયુંને ફોન કરો ને, કાકાને કરો ને, આજુબાજુમાં દો ને, 2-3 ભરવાડ ભાઈને કહેવો ને કે ભેં મારી ખોવાઈ ગઈ, રાતે અહીંથી કોઈક લઈ ગયું. પણ અટલા સુધી તમને એ સમાચાર છે? કોઈ એમ પૂછ્યું ભગવાન કોઈને મળ્યો હોય તો કોઈ મને કહેજો, ટપાલ લખજો. ને ટપાલ કોઈ દી આવીએ ખરા? કારણ કે જ્યાં સુધી જાણે હું જગમાં બેઠો ઉંદર પીડા છે કાપમાં, સગા કુટુંબમાં કાંઈ સૂજ્યું કે બંધન ન છૂટા મા બાપના, બધા પરવર્તીની મય, મારો પુત્ર ને મારો દીકરો ને મારું કુટુંબ ને મારું પરિવાર ને મારું વાડી ને મારું ખેતર ને મારો બંગલો ને મારે 3 માળ ને મારું ફલાણું, મારું 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 મમતા છે ને, છૂટે એમ નથી. અને એ છૂટવી હરિગુરુ સંતની દયા કૃપા હોય ને ભગવાન, તો છૂટે એમ છે. અને છૂટી કેની એને કારણ ગુણાના વાદો ગાયા છે. હાવ સહજ મંત્ર છે ઉગારામ બાપાનો, સહજ મંત્ર, પણ વિચાર કરો તો બહુ મંત્ર છે. દાદા કહેતા ને કે આગળ ધંધો ને પાછળ ધંધો, અને ધંધામાં ધ્યાન લગાવીને જે ભક્તિ કરે ને સાહેબ કો બંધો. હાવ બોલી નાખ્યું, કહી નાખ્યું, પણ એનો મનન કરો, વિચાર કરો તો સત્ય બાપાની, 1 વાર નહીં 1000 વાર. અને આમાંથી છૂટવું હરિગુરુ સંતની કામકાજ કમાણી ઉધમ ધંધો કરતા, બાળકોને હાચવતા ભજન કરી ગયા ભગવાન. કુટુંબ પરિવાર આબાદ રાખ્યું અને કાયમિકના માટે ભજન કરી ગયા. અને કાયમિકના માટે આ વહેલી ચાલુ રાખીને બુદ્ધને પણ એમ થયું. બુદ્ધને છેલ્લી ઘડી અંત વેળાએ એને યાદ આવ્યું કે મારો ક્ષણભંગુર દેહ છે, હવે મારું આ શરીર કયું કરતું નથી, એ કોઈ મારે ઇન્દ્રિય કાબુમાં નથી, અને હું વયો જઈશ. તો આ ધર્મ, આ વાત, આ લક્ષ્ય. અને બુદ્ધે કીધું કે અપો દીપો ભવો, તું તારો દીવો થા. તો દીવો કેમ કરો એનો જો કે જે હોય તે એનો અર્થનો પણ ઘણા અર્થ કરે છે. અને પાર વગરનો દીવાના મહીમાં પાર વગરના છે ભાઈ. કોઈ કે અમે તેલનો કરીએ ને, કોઈ કે ઘીનો કરીએ ને, કોઈ કે ગાંઠલેટનો કરીએ ને, કોઈ કે મીણનો કરીએ ને, કોઈ કે આડી દીવાન રાખીએ ને, કોઈ કે ઊભી વાઇટ રાખીએ ને, કોઈ કે અમે ખાલી વાઇટ રાખીએ ને, કોઈ કે રૂની રાખીએ ને, કોઈ કે દોરાની રાખીએ, પણ હને પાતો ઊભો છે ને, આ નહીં તો આ, બરોબર ને? કોઈ કે અમે આમ છેડા કાઢી, બરોબર, પણ કોઈ એમ કીધું કે આ છેડા કાઢી, એ નીકળતો કુદરતી વિરુદ્ધ કોઈ કાર્ય તમે કરી જ ન શકો. જે કુદરતે કર્યું ને બરોબર જ કર્યું ભાઈ. અને કદાચ હું એમ કહું છું કે દિવે જો ભગવાન મળતો હોય ને કરવા, આપણે ના નથી પાડતા, સવાર સાંજ 2 ટાઈમ કરવા, તો મારી ગણતરીમાં 2નું પહેલો મળવો જોઈએ. સવારે ગેસ ચૂલા હરગાવે, બપોરે હરગાવે, સાંજે હરગાવે, આવડાવડા ભડકા કરે, તો ભગવાન પહેલાં એને મળવો જોઈએ. ત્યારે દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી ચાવી ઉગાડ્યું તાળું, કે દિલમાં દીવો કરો, કે દિલમાં દીવો કરો. બુદ્ધે કયું કે દીવાનું કીધું ને આપણે ક્યાં દીવા કરીએ છીએ? દીવા હું તો એમ કહું ના નથી કરતો, આપણે મંદિરે કરીએ છીએ, એનો વિરોધ નથી કરતો. સવારે દીવા કરવા, સાંજે એ તમારા બધા મનના ભાવ ઉત્પન્ન કરવા માટે, ઈશ્વર પ્રત્યે, ગુરુ પ્રત્યે, લોહ લગન ભક્તિ પ્રત્યે. શિષ્ટાચાર પ્રમાણે કરવાના નથી, આને કર્યો તો હું કરું એમ નહીં, પણ ભાવથી કરવાના, ભાવથી ગુરુને તેડાવવાના. અને જેને ઘેર સદગુરુના વાસા ઉજળા એના આંગણા. એટલે બુદ્ધને વિચાર આવ્યો કે હવે કરવું શું? એટલે સારનાથની અંદર એને 5 શિષ્યો કર્યા. સારનાથની અંદર 5 શિષ્યો કરો ને એની પાછળથી આ સંપ્રદાય બધો ધર્મ હાલે. એમ સંતો આપણા પણ આપણને લક્ષ્ય પ્રાપ્ત કરાવી દે કે ધર્મને આપણને ઓળખાવતા ગયા છે. ઉગારામ દાદા દેશી ભાષામાં કહેતા માળાઓ, હું તો દેવ બન્યો પણ તમે બનો.
આ દડી પડી છે મેદાનમાં, સબ ખેલને જાય ને આ જીતે લઈ જાય. કે ભક્તિ કોઈની નથી. બાપ કરે ને છોકરો ન કરે ને છોકરો કરે તો બાપ ન કરી શકે ને એવું નથી. ઘર કુટુંબ પરિવાર બધાય કરી શકે. અને જે ખાય એનું પેટ ભરાય ને. અને જે ભક્તિ કરે, કાંઈ ભક્તિમાંથી કોઈ પ્રાણી કહેતું નથી તમે ભક્તિ કરો ને તમે અજંપાના જાપ જપો. એ તો મોક્ષગત જેને સદગુરુની ઈશ્વરની ગતિને જ્યાં પામવું હોય ને એની વાત છે. નકર તો મેં કીધું ને ભાઈ, ખાટલા માટે હુતા હુતા હોય માળીને હોય બાપાને, હે કેટલાય જોયા છે. હું એક ઘણો ટાઈમ પહેલાં અમે ચંદ્રકાંત પંડ્યાની લઈ ગયો હતો. નામ નથી જતો, વળી એને દુઃખ લાગે. એ હોય મળી રાડ્યું પાડે ને ભાઈ. એ તો અત્યારે હું કહું તો તમને દાંત આવશે એમ. હે બાપા કે મને ચંદ્રકાંત ત્યાં લઈ જાય, ચંદ્રકાંત ત્યાં લઈ ગયા. ત્યાં બાકડે બેસાડ્યા. એટલે મેં ચંદ્રકાંતને કીધું મને ભલા બાપાએ મોકલા છે. અને મને કે ભાઈની ઉંમર કેવડી? મેં 45. મને કે કાંઈ થાય તો જવાબદારી મારી, લાવતાને ગોરધન લખી દો. એ તો વડીલ લેલું કે લાવેલું ગોરધન લખી દો. મેં લખવું નથી પણ આ ઇન્જેક્શન થઈ ગયું ને રાયડું પાડે. તે બાકડામાં જ મેં હુવડાવ્યા હતા. કે મારે નેઠો લઈ લ્યો કે. તે એઠા લઈ લીધા. હે બાબા ઓફિસમાં લઈ ગયો, ઓફિસમાં લઈ ગયા. હોય માળી મને કે બજારમાં લઈ જાઓ, બજારમાં લઈ ગયા. હોય માળી થોડીક વાર કે તારે એમ્બેસેડરમાં બેહાડે, એમ્બેસેડરમાં બેહાડ્યા. હું પાછો સાહેબ આગળ ગયો. મેં સાહેબ મને હોખ નથી ક્યાંય. એટલે મને કહે એ ગુજરી જાય ને તોય કે મારી જવાબદારી કે અત્યારે 45 વર્ષ સુધી એટેક ન હોય, જવાબદારી મારી. કે કઈ કે ખોટો જ કે. મને કે ભાઈ ખોટો છે કે. એમ સ્થાન ભેદે કરવે કહેવાનો ઉદ્દેશ મારો. આ તો એક દાખલો આપ્યો પણ પ્રત્યક્ષ. અને જાહેરમાં દાખલા, જાહેરમાં વાત કરવી ને ભગવાન, એ તમારે જાણ ખાતર ગપ્પા ન મરાય. ગપ્પા મારે તો કોઈક પકડે એમ ખ્યાલ આવ્યો. અને હકીકતમાં સ્થાન ભેદે કરે તમારો દુખાવો મટે એમ નથી. પણ દુખાવો ક્યારે મટે? કે મનની સ્થિરતા, મનની શાંતિ છે ને, મનને સ્થિરતા પણ રાખવું ને એ જ બહુ અઘરું વાત છે. અને મન છે ડુંગરાની ગાંઠિયા જેવું. આગળ મેં વાત કરી કે મનનો મેંદો કર્યો એમ. મન છે ડુંગરાની ગાંઠિયા જેવું. શરૂઆતમાં આપણે કોબી નીકળ્યું ને કોબી, એટલે માણસાને અમદાવાદ બાજુ પહેલાં નીકળ્યું, પછી આપણી બાજુ સૌરાષ્ટ્રમાં ઘણું પછી આવ્યું. એટલે અહીંથી સૌરાષ્ટ્રમાંથી કોઈક બદલી થઈ છે, મંત્રી બંત્રીને ન્યાય ગયા. એને શાકભાજી લેવા ગયા છે, કોબી ગમી ગયું છે, કોબી લે. ઘરવાળાને કીધું કે હું ઓફિસે જઈને કોબીને શાક કરી રાખજે. એટલે કે કાંઈ વાંધો નહીં. એટલે સાહેબ બપોરે ઓફિસે ગયા ને સાંજે આવ્યા. એટલે સેવ ટમેટાનું શાક કર્યું. કે હું કોબી લઈ આવ્યો હતો ને. ક્યાં કોબી હતું? કેમ? તો કે પાંદડા પછી પાંદડું, પાંદડા પછી પાંદડું, પાંદડા પછી પાંદડું, પાંદડા પછી નીકળ્યા છે. કોબી જ ન નીકળ્યું છે. એમ મનની સ્થિતિ પણ એવી છે. ડુંગળીના ગાંઠિયો કયો, કોબીનો દડો કયો ને, સ્ફુરણ પછી સ્ફુરણ, સ્ફુરણ પછી સ્ફુરણ, સ્ફુરણ. તમારે નિર્સંકલ્પ રહેવું છે. પણ શાંતિથી 5 મિનિટ બેહો ને ત્યાં ત્યાંથી જ ચાલુ થાય એમ. પાણીનો ઘૂંટડો ભરીને, પાણીની બોટલ કરીને, પાણી પાર વગરનું મનને સ્થિરતા રાખવી ને એ હરિગુરુ સંતની દયા કૃપા હોય તો થાય. માટે તમારી તો બધાની આપણી સ્થિરતા છે. આનંદમાં રહેવું, આનંદ કરવો, સદગુરુદેવનું સ્મરણ કરવું. અને કાયમિકના માટે સદગુરુના સ્મરણ સિવાય જગતમાં બીજું નથી, નથી અને નથી. હું આપણા સંતોના આપણા વખાણ કરીએ ને તો એ ખોટું થાય. પણ સરવાળો બાદ બાકી કરી અને તમે નક્કી કરો ને. હમણાં એક ભાઈ ગયા હતા બહાર, ત્યાંથી ફોન આવ્યો. મને કે બાપા અમને હવે વિશ્વાસને નક્કી થયું. મેં કેમ? તો કે આટલા બધા અમે ફર્યા ને ત્યારે આપણી વાત છે ને એ હકીકતમાં ટોચે છે. એટલે આપણી વાત આપણે વખાણ કરીએ એ ખોટું છે. પણ આપણને જે મળ્યા છે ને હરિગુરુ સંતો બધા એ ટોચની કક્ષાએ મળ્યા છે ને સારના સાર કાયમિકના માટે તત્વ આપણને આપેલું છે. એનાથી જગતમાં બીજું નથી, નથી અને નથી. અને કદાચ જવું હોય તો જે આવું આંટો મારવો હોય તો મારી. ઉગારામ દાદા એક દાખલો આપતા અને અમારે ભલા બાપા કહેતા. અમારા ભલારામ બાપા, જયંતિ બાપાને ખબર છે, એક દાખલો આપતા કે રેઢિયા ઢોરનો દાખલો આપતા. રેઢિયા ઢોર આપણું ગામમાંથી નીકળી જાય સાંજે, લાલભાઈના ખેતરમાં આવે. લાલભાઈના ખેતરમાંથી લાલભાઈ
જે રજકો ખાતું હોય ત્યાંથી તગડે. લવભાઈને ખેતરમાં જાય ને વળી લવભાઈ તગડે તો વળી કાનભાઈના ખેતરમાં જાય ને એમ ખેતરમાં એક તમારામાં બટકું ભરે ને એક વાંથી મોટું ભરે ને એક વાંથી મોટું ભરે એમ થતાં 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 જ્યાં બેસતી હોય ગામના ગોંદરે કે ગામના પાદર ત્યાં નિરાતે બેસી અને વાગોડા રાખે આખી રાત મનન કરે. એમ બાપા કહેતા ઉગારામ દાદા કે કદાચ તમારી શક્તિ હોય તો 3 વાર કપડાં બદલાવો અને 3 વાર નાવ અને દેશ વિદેશ જાઓ, શેર માત્ર જાઓ, પણ જે વરરાજો નક્કી કર્યો છે એ તમારાથી ભૂલાય નહીં અને એનાથી બીજું નથી. અને એ વરરાજાના આધારે બધું છે. એ વરરાજાના આધારે બધું છે. આપણે સવારની વાતમાં થઈ ને કે પર છો, પણ એ દેખાતું નથી. તમને મેચ મેરેજના ખેલ દેખાય, પણ જો તું પર છો, જેના આધારે તું છો ને, એ વાત પાછી આપણે ભૂલી જાય છે. આપણને પરસાની વાત કરી છે અને એમાં કાયમિકના માટે રટણા કરી અને આનંદમાં રહીને આનંદ કરવો. સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય. દેવંગભાઈ કાંઈ કહેવાનું નથી થતું ને બીજું આપણે કાંઈ તિથિ વિશે? ભાઈ એમ તો આપણે કાર્યક્રમ હશે, પત્ર લખશું, અંકમાં પણ આવશે અને પત્ર મળે કે ન મળે ખ્યાલ આવ્યો ને તમારે? 19 ને 20 2 દિવસનો કાર્યક્રમ છે અને તડકો હશે. તડકો લાગે થાટે ઘરેથી છત્રી લેતા આવજો અને પાણીની તરે લાગે તે કંઈક બોટલ લેતા આવજો. મારે ઉપાધિ નહીં. એટલે આનંદમાં રહું અને કદાચ સુખ દુઃખ તો આવેલા રાખે ભાઈ. ખ્યાલ આવ્યો ને? ભલે ભલે. સદગુરુદેવની જય.